આ બાજુ સોમનાથ નજીક ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું અને એમએલએ ધારાસભ્ય દોડી આવ્યા હતા। વેણેશ્વરમાં ડિમોલિશનમાં વિવાદ થયો। અહીંયા ગૌશાળાને દૂર કરવાની જાણ થઈ અને ધારાસભ્ય દોડી ગયા હતા। વિમલ ચુડાસમા કોંગ્રેસના ધારાસભ્ય છે, જેઓ ગૌશાળા દૂર કરવાની વાત સાંભળતા જ સ્થળ પર દોડી ગયા અને સ્થાનિકોને એકઠા કરી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। કોળી સમાજના યુવાનો દ્વારા ગૌશાળાનું સંચાલન કરવામાં આવે છે। સોમનાથ ટ્રસ્ટની જમીન પર આ ગૌશાળા ચલાવવામાં આવી રહી છે। ટ્રસ્ટે કોળી સમાજને જગ્યા ફાળવી હોવાનો દાવો ધારાસભ્ય કરી રહ્યા છે અને તંત્ર દ્વારા કાર્યવાહી ન કરાતા આ મામલો અત્યારે શાંત પણ પડ્યો છે। સોમનાથ બાપાનું સાનિધ્ય આવ્યું છે, તેની બાજુમાં વેણેશ્વર મંદિર, ત્યાં કોળી સમાજની જગ્યા સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1993માં આપેલી હતી। એ સ્થળ ઉપર બેઠો છું। કાલે સરકારી તંત્ર દ્વારા આવીને અહીંયા કહેવામાં આવ્યું, કારણ કે આ કોળી સમાજની જગ્યા ટ્રસ્ટ દ્વારા 1993માં આપેલી હતી। એ તંત્ર કાલે જબરદસ્તી આવી અને ગાયોને ભરી ગયા, 50 જેટલી ગાયોને, હજી 50 જેટલી ગાયો છે। આજે સવારે તંત્રએ કીધેલું કે અમે આ ગાયોને પણ ભરી જશું, રામદેવપીર મહારાજનું મંદિર પણ તોડી નાખશું અને ગૌશાળા પણ તોડી નાખશું અને કોળી સમાજની મંદિર પણ